નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે અસુર રાજ્ય પર શંખચૂડનો અભિષેક અને એના દ્વારા દેવોના અધિકારો છીનવાઈ જવા, દેવોનું બ્રહ્માના શરણમાં જવું, બ્રહ્માનું એમને સાથે લઈને વિષ્ણુ પાસે જવું, ત્યારબાદ વિષ્ણુ દ્વારા શંખચૂડના જન્મના રહસ્યનું ઉદ્ઘાટન થવું અને પછી બધાનું શિવ પાસે જવું અને શિવ સભામાં એની ઝાંકી તથા પોતાનો અભિપ્રાય પ્રગટ કરવો, તેના વિશે દર્શાવવામાં આવ્યું છે। તો ચાલુ કરશું શિવપુરાણના રુદ્ર સંહિતાના પંચમ ખંડના અધ્યાય 29 અને 30। ઓમ ગમ ગણપતયે નમઃ। ઓમ નમઃ શિવાય। સનતકુમારજીએ કહ્યું, હે મહર્ષિ, જ્યારે શંખચૂડે તપ કરીને વરદાન પ્રાપ્ત કર્યું અને તે વિવાહિત થઈને પોતાને ઘેર આવ્યો, ત્યારે દાનવો અને દૈત્યોને ખૂબ જ પ્રસન્નતા થઈ। એ બધા પોતાના ગુરુ શુક્રાચાર્યને સાથે લઈને એક દળ બનાવીને એની પાસે આવ્યા અને વિનયપૂર્વક એને પ્રણામ કરીને અનેક પ્રકારે આદર પ્રદર્શિત કરતાં કરતાં એનું સ્તવન કરવા લાગ્યા। પછી એને પોતાના અત્યંત તેજસ્વી સ્વામી માનીને અત્યંત પ્રેમભાવથી એમની પાસે ઊભા રહી ગયા। આ બાજુ દંભકુમાર શંખચૂડે પણ પોતાના કુલગુરુ શુક્રાચાર્યને આવેલા જોઈને બહુ આદર અને ભક્તિ સહિત એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા। તદનંતર શુક્રાચાર્યે સમસ્ત અસુરોની સાથે સલાહ કરીને એમની સંમતિથી શંખચૂડને દાનવ તથા અસુરોનો અધિપતિ બનાવી દીધો। દંભપુત્ર શંખચૂડ પ્રતાપી અને વીર તો હતો જ, એ સમયે અસુર રાજ્ય પર અભિષિક્ત થવાને કારણે તે અસુરરાજ વિશેષ રીતે શોભવા માંડ્યો। ત્યારે એણે સહસા દેવતાઓ પર આક્રમણ કરીને વેગપૂર્વક એમનો સંહાર કરવાનું શરૂ કરી દીધું। સંપૂર્ણ દેવતા ભેગા મળીને પણ એના ઉત્કૃષ્ટ તેજને સહન ન કરી શક્યા, તેથી સમરભૂમિમાંથી ભાગી ગયા અને દીન થઈને યત્ર તત્ર પર્વતોની ગુફાઓમાં જઈને સંતાઈ ગયા। એમની સ્વતંત્રતા જતી રહી। તેઓ શંખચૂડના વશવર્તી બનવાને કારણે પ્રભાહીન થઈ ગયા। આ બાજુ શૂરવીર પ્રતાપી દંભકુમાર દાનવરાજ શંખચૂડે સંપૂર્ણ લોકોને જીતીને દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા। તે ત્રિલોકીને પોતાના આધીન કરીને સંપૂર્ણ લોકો પર શાસન કરવા લાગ્યો અને સ્વયં ઇન્દ્ર બનીને બધા યજ્ઞભાગોને પણ હડપ કરવા માંડ્યો તથા પોતાની શક્તિથી કુબેર, સોમ, સૂર્ય, અગ્નિ, યમ અને વાયુ વગેરેના અધિકારોનું પણ પાલન કરાવવા લાગ્યો। એ સમયે મહાન બલ પરાક્રમથી સંપન્ન મહાવીર શંખચૂડ સમસ્ત દેવતાઓ, અસુરો, દાનવો, રાક્ષસો, ગાંધર્વો, નાગ, કિન્નર, મનુષ્યો તથા ત્રિલોકીના અન્યાન્ય પ્રાણીઓનો તે એક છત્ર સમ્રાટ હતો। આ રીતે મહાન રાજરાજેશ્વર શંખચૂડ બહુ વર્ષો સુધી સંપૂર્ણ ભુવનોના રાજ્યનો ઉપયોગ કરતો રહ્યો। એના રાજ્યમાં ન તો દુષ્કાળ પડતો હતો, ન તો કોઈ મહામારી કે રોગચાળો અને ન તો અશુભ ગ્રહોનો પણ પ્રકોપ હતો। આધિવ્યાધિઓ પણ પોતાનો પ્રભાવ પાથરી શકતી નહીં। આમ આખી પ્રજા સદા સુખી રહેતી હતી। પૃથ્વી ખેડ્યા વગર પણ અનેક પ્રકારના ધાન્ય, અનાજ ઉત્પન્ન કરતી હતી। વિવિધ પ્રકારની ઔષધિઓ, ઉત્તમ ઉત્તમ ફળો અને રસથી યુક્ત હતી। ઉત્તમ ઉત્તમ મણિઓની ખાણો હતી। સમુદ્ર પોતાના તટ પર લચકાલોળ રત્નો વેર્યા કરતો હતો। વૃક્ષોમાં સદા પુષ્પફળ લાગેલા જ રહેતા હતા। સરિતાઓમાં સુસ્વાદુ મધુર પાણી વહ્યા જ કરતું હતું। દેવતાઓ સિવાય બધા જ જીવો સુખી હતા। એમનામાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન થતો ન હતો। ચારે વર્ણ અને આશ્રમના બધા લોકો પોતપોતાના ધર્મમાં સ્થિત હતા। આ રીતે જ્યારે એ ત્રિલોકીનું શાસન કરી રહ્યો હતો, એ સમયે કોઈ દુઃખી ન હતું। કેવળ દેવતાઓ જ ભ્રાતૃદ્રોહાવશ દુઃખ પામી રહ્યા હતા। હે મુને, મહાબલી શંખચૂડ ગોલોક નિવાસી શ્રી કૃષ્ણનો પરમ મિત્ર હતો। સાધુ સ્વભાવવાળો તે સદાય શ્રી કૃષ્ણની ભક્તિમાં નિરત જ રહેતો હતો। પૂર્વ પાપવશ એને દાનવની યોનિમાં જન્મ લેવો પડ્યો હતો, પરંતુ દાનવ હોવા છતાં એની બુદ્ધિ દાનવ જેવી ન હતી। હે પ્રિય વ્યાસજી, ત્યાર પછી જે પરાજિત થઈને રાજ્ય ખોઈ બેઠા હતા, એ બધા સુરગુણ તથા ઋષિ પરસ્પર મંત્રણા કરીને બ્રહ્માજીની સભામાં ગયા। ત્યાં પહોંચીને એમણે બ્રહ્માજીના દર્શન કર્યા અને એમના ચરણોમાં અભિવાદન કરીને વિશેષ રૂપે એમની સ્તુતિ કરી। પછી અનુકૂળતાપૂર્વક આખો વૃત્તાંત એમને બ્રહ્માને કહી સંભળાવ્યો। ત્યારે બ્રહ્માએ બધા દેવતાઓ તથા મુનિઓને ધીરજ આપી
અને એમને સાથે લઈને સત્પુરુષોને સુખ આપનારા વૈકુંઠ લોક તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને દેવગણો સહિત બ્રહ્માએ રમાપતિના દર્શન કર્યા. એમના મસ્તક પર કિરીટ સુશોભિત હતો, કાનમાં કુંડળ જગારા મારી રહ્યા હતા અને કંઠ વનમાળાથી વિભૂષિત હતો. એ ચતુર્ભુજ દેવે પોતાની ચારે ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા. શ્રી વિગ્રહ પર પીતાંબર શોભી રહ્યો હતો અને સનંદન વગેરે સિદ્ધ એમની સેવામાં નિયુક્ત હતા. આવા સર્વવ્યાપી વિષ્ણુની ઝાંકી કરીને બ્રહ્મા વગેરે દેવતાઓ તથા મુનીશ્વરોએ એમને પ્રણામ કર્યા અને પછી ભક્તિપૂર્વક હાથ જોડીને તે એમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, હે સામર્થ્યશાળી વૈકુંઠાધિપતે, આપ દેવોના પણ દેવ અને લોકોના સ્વામી છો. આપ તો ત્રિલોકીના ગુરુ છો. હે હરે, અમે સૌ આપના શરણાપન્ન છીએ. આપ અમારી રક્ષા કરો. સ્વયંના મહિમાથી ક્યારેય ચ્યુત ન થનારા હે ઐશ્વર્યશાળી ત્રિલોકેશ, આપ જ લોકોના પાલક છો. હે ગોવિંદ, લક્ષ્મી આપમાં જ નિવાસ કરે છે અને તમે પોતાના ભક્તોના પ્રાણ સ્વરૂપ છો. આપને અમારા નમસ્કાર હો. આ રીતે સ્તુતિ કરીને બધા દેવતા શ્રી હરિ પાસે રડી પડ્યા. એમની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, હે બ્રહ્મન, આ વૈકુંઠ યોગીઓ માટે પણ દુર્લભ છે. તમે અહીં શા માટે આવ્યા છો? તમારા પર કયું મોટું કષ્ટ આવી પડ્યું છે એ યથાર્થ રૂપે મારી સામે વર્ણવો. સનતકુમારજી કહે છે, હે મુને, શ્રી હરિનું વચન સાંભળીને બ્રહ્માજીએ વિનમ્ર ભાવથી મસ્તક નમાવીને એમને વારંવાર પ્રણામ કર્યા અને અંજલિબદ્ધ થઈને પરમાત્મા વિષ્ણુ સમક્ષ સ્થિત થઈને દેવતાઓના કષ્ટથી સભર શંખચૂડના બધા કરતૂત કહી સંભળાવ્યા. ત્યારે સમસ્ત પ્રાણીઓના ભાવોના જ્ઞાતા ભગવાન શ્રી હરિ એ વાત સાંભળીને હસી પડ્યા અને બ્રહ્મા પાસે એ રહસ્યનું ઉદ્ઘાટન કરતા શ્રી હરિ બોલ્યા, હે કમલયોની, હું શંખચૂડનો સમગ્ર વૃત્તાંત જાણું છું. પૂર્વજન્મમાં તે મહાતેજસ્વી ગોપ હતો, જે મારો ભક્ત હતો. હું એના વૃત્તાંતથી સંબંધિત પુરાતન ઇતિહાસનું વર્ણન કરું છું. તે સાંભળો. એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ ન કરવો જોઈએ. ભગવાન શંકર સૌનું કલ્યાણ કરશે. ગોલોકમાં મારા જ સ્વરૂપે શ્રી કૃષ્ણ રહે છે. એમની સ્ત્રી શ્રી રાધા નામથી વિખ્યાત છે. તે જગતજનની તથા પ્રકૃતિની પાંચમી મૂર્તિ છે. તે જ ત્યાં સુંદર રૂપે વિહાર કરનારા છે. એમના અંગથી ઉદ્ભૂત ઘણા બધા ગોપ અને ગોપીઓ પણ ત્યાં નિવાસ કરે છે. તે નિત્ય રાધા કૃષ્ણનું અનુવર્તન કરતાં કરતાં ઉત્તમ ક્રીડાઓમાં તત્પર રહે છે. એ જ ગોપ આ સમયે શંભુની આ લીલાથી મોહિત થઈને શાપવશ પોતાને દુઃખ આપનારી દાનવ યોનિને પ્રાપ્ત થઈ ગયો છે. શ્રી કૃષ્ણે પહેલાંથી જ રુદ્રના ત્રિશૂળથી એનું મૃત્યુ નિર્ધારિત કરી દીધું છે. આ રીતે એ દાનવ દેહનો પરિત્યાગ કરીને પુનઃ કૃષ્ણ પાર્ષદ થઈ જશે. હે દેવેશ, આવું જાણીને તમારે ભયભીત થવાની જરૂર નથી. ચાલો આપણે બંને શંભુને શરણે જઈએ. તે શીઘ્ર જ કલ્યાણનું વિધાન કરશે. હવે આપણે તમારે તથા સમસ્ત દેવોએ નિર્ભય થઈને જવું જોઈએ. સનતકુમારજી કહે છે, હે મુને, આમ કહીને બ્રહ્મા સહિત વિષ્ણુ શિવલોક તરફ ચાલ્યા. માર્ગમાં તે મનમાં ને મનમાં ભક્તવત્સલ સર્વેશ્વર શંભુનું સ્મરણ કરી રહ્યા હતા. હે વ્યાસજી, આ રીતે એ શિવલોકમાં જઈ પહોંચ્યા, જે મહાન દિવ્ય, નિરાધર તથા ભૌતિકતાથી રહિત છે. ત્યાં પહોંચીને એમણે શિવ સભાના દર્શન કર્યા. ઊંચી અને ઉત્કૃષ્ટ પ્રભાવશાળી સભા પ્રકાશયુક્ત શરીરવાળા શિવ પાર્ષદોથી ઘેરાયેલી હોવાને કારણે વિશેષ રૂપે શોભિત થઈ રહી હતી. એ પાર્ષદોનું રૂપ સુંદર કાંતિથી યુક્ત મહેશ્વર જેવું હતું. એમને 10 ભુજાઓ હતી, 5 મુખ અને 3 નેત્રો હતા. ગળામાં નીલચિહ્ન તથા શરીરનો વર્ણ અત્યંત ગૌર હતો. એ બધા શ્રેષ્ઠ રત્નોથી યુક્ત રુદ્રાક્ષ અને ભસ્મના આભરણથી વિભૂષિત હતા. તે મનોહર સભા નવીન ચંદ્રમંડળની જેમ આકારવાળી અને ચોખંડી હતી. ઉત્તમ મણિઓ તથા હીરાના હારથી તે સજાવેલી હતી. અમૂલ્ય રત્નોના બનેલા કમલપત્રોથી સુશોભિત હતી. એમાં મણિઓની જાળી બારીઓથી યુક્ત ગોખ બનેલા હતા, જેથી તે ચિત્ર વિચિત્ર દેખાઈ રહ્યા હતા. શંકરની ઈચ્છાથી એમાં પદ્મરાગમણિ જડેલા હતા, જેથી તે બહુ અદ્ભુત જેવી જણાતી હતી. તે સ્યમંતક મણિની બનેલી હતી અને સેંકડો નિસરણીથી યુક્ત હતી. એમાં ચારે બાજુએ ઇન્દ્રનીલમણિના થાંભલા લાગેલા હતા, જેના પર સ્વર્ણસૂત્રથી ગ્રથિત ચંદનના
સુંદર પલ્લવ લટકી રહ્યા હતા, જેથી તે મનને મોહી લેતી હતી. તે સારી પેઠે સંસ્કૃત અને સુગંધિત વાયુથી સુવાસિત હતી. 1000 યોજન વિસ્તારવાળી એ સભા ઘણા બધા સેવક ચાકરોથી ખચોખચ ભરેલી હતી. એના મધ્ય ભાગમાં અમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત એક વિચિત્ર સિંહાસન હતું. એના ઉપર જ ઉમા સહિત શંકર બિરાજમાન હતા. એમને સુરેશ્વર વિષ્ણુએ જોયા. તે તારાઓથી ઘેરાયેલા ચંદ્રમા સમાન જણાતા હતા. તે કિરીટ, કુંડળ અને રત્નોની માળાઓથી વિભૂષિત હતા. એમના બધા અંગોમાં ભસ્મ લગાડેલી હતી અને એમણે લીલા કમળ ધારણ કરેલું હતું. મહાન ઉલ્લાસથી સભર એવા ઉમાકાંતનું મન શાંત અને પ્રસન્ન હતું. દેવી પાર્વતીએ એમને સુવાસિત તાંબુલ પ્રદાન કર્યું હતું, જેને એ ચાવી રહ્યા હતા. શિવગણ હાથમાં શ્વેત ચામર લઈને પરમ ભક્તિ સાથે એમની સેવા કરી રહ્યા હતા. સિદ્ધ ભક્તિવશ મસ્તક નમાવીને એમના સ્તવનમાં લાગી ગયા હતા. તે ગુણાતીત, પરેશાન, ત્રિદેવોના જનક, સર્વવ્યાપી, નિર્વિકલ્પ, નિરાકાર, સ્વેચ્છાનુસાર સાકાર, કલ્યાણ સ્વરૂપ, માયા રહિત, અજન્મા, આદ્ય, માયાના અધીશ્વર, પ્રકૃતિ અને પુરુષથી પણ પરાત્પર, સર્વસમર્થ, પૂરીપૂર્ણતમ અને સમતાયુક્ત છે. આવા વિશિષ્ટ ગુણોથી યુક્ત શિવને જોઈને બ્રહ્મા અને વિષ્ણુએ હાથ જોડીને એમને પ્રણામ કર્યા, સ્તુતિ કરવા લાગ્યા. વિવિધ પ્રકારની સ્તુતિ કરીને અંતે એ બોલ્યા, હે ભગવાન, તમે દીનો અને અનાથોના સહાયક, દીનોના પ્રતિપાલક, દીનબંધુ, ત્રિલોકીના અધીશ્વર અને શરણાગત વત્સલ છો. હે ગૌરીશ, અમારો ઉદ્ધાર કરો. હે પરમેશ્વર, અમારા પર કૃપા કરો. હે નાથ, અમે તો તમારે જ અધીન છીએ. હવે આપની જેવી ઈચ્છા હોય એવું કરો. તો આ સાથે જ આપણે અધ્યાય 29 અને 30ને વિશ્રામ આપશું. ઓમ નમઃ શિવાય. ऐसे और अमेजिंग वीडियोस के लिए हमारी चैनल को सब्सक्राइब करें.